આવ્યો છે। વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર છે। વિશ્વામિત્રી નદીની સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે અને નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। મોડી રાત્રે નદીની સપાટી વધવાથી વડોદરાવાસીઓના જીવ ફરી તાળવે ચોંટી ગયા છે, સાથે તંત્રનો પણ શ્વાસ અદ્ધર થઈ ગયો છે। વિશ્વામિત્રી નદીની સપાટીએ વડોદરાવાસીઓની ચિંતા ખૂબ વધારી દીધી છે। અડધી રાત્રે વડોદરાવાસીઓ નદીની સપાટી જોવા ઉમટ્યા। કાલાઘોડા બ્રિજ પર ટોળે ટોળા ઉમટ્યા। આ તરફ નદીની જળ સપાટીમાં વધારો થવાથી કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થઈ ગયું। કાસા રેસિડેન્સી સમૃદ્ધિ ટેનામેન્ટની આસપાસ પણ પાણી ફરી વળ્યા હતા। પાણી ભરાવાના કારણે ઘણા લોકો પોતાના ઘરમાં જ ફસાઈ ગયા। રાત્રે ફાયરની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી, સાથે જ એનાઉન્સ કરીને લોકોને સચેત કરવામાં આવ્યા। નદીનું સ્તર સતત વધતું હોવાથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે। વડોદરામાં આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક આવી ગઈ છે। માત્ર 1 ફૂટ દૂર છે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી। વહીવટી તંત્ર માટે હવે ચિંતા વધી ગઈ છે, કારણ કે અનેક સોસાયટીમાં રાતથી જ પાણી આવવાના શરૂ થયા હતા। તો વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી છે અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। કાસા રેસિડેન્સીમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું। બોટની મદદથી વૃદ્ધોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। આ તસવીરો આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છે કાસા રેસિડેન્સી વડોદરાથી, જ્યાંથી આ તમામ વૃદ્ધો છે તેઓ પાણી ભરાવાના કારણે અસુરક્ષા મહેસૂસ કરી રહ્યા હતા। તમામ લોકોને જે બચાવ ટીમ છે એ ત્યાં રેસ્ક્યુ કરી ગઈ હતી અને સુરક્ષિત સ્થળે તેમને લઈ જવામાં આવ્યા હતા, કારણ કે રાત્રે જ વિશ્વામિત્રીનું પાણી જે છે એ નીચાણવાળા વિસ્તારોમાં આવવાનું શરૂ થઈ ગયું હતું, જેમાં કાસા રેસિડેન્સીમાંથી અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને બોટ ફરતી થઈ ગઈ હતી। તો વડોદરામાં ભારે વરસાદને પગલે શાળામાં રજા જાહેર કરાઈ છે। પાલિકા વિસ્તારની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે રજા જાહેર કરવામાં આવેલી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ સોમવારે શિક્ષણ કાર્ય બંધ રાખવા માટે આદેશ કર્યો છે। વડોદરામાં વિશ્વામિત્રીની જળસપાટી વધી રહી છે અને ઉપરવાસથી જે પાણી આવી રહ્યું છે તેના કારણે આ પાણી નીચાણવાળા વિસ્તારોમાં આવવાના શરૂ થયા છે। માત્ર 1 ફૂટ બાકી છે ભયજનક સપાટીથી અને તેના કારણે વહીવટી તંત્રની ટીમ જે નીચાણવાળા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે, બચાવ ટીમને પણ અહીંયા આગળ તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે રાતના 12 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધીમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાના શરૂ થયા હતા। તેમાં સમૃદ્ધિ ટેનામેન્ટ હોય કે પછી કાસા રેસિડેન્સી હોય, કોટેશ્વર હોય, આ તમામ વિસ્તારોમાં પાણી આવવાના શરૂ થયા હોવાના કારણે લોકોમાં એક ડર વ્યાપી ગયો હતો, કારણ કે હજુ 1 મહિનો જ થયો છે આ વડોદરામાં પૂર આ લોકોએ જોયું છે અને કેવા પ્રકારનું વિશ્વામિત્રીનું રૌદ્ર સ્વરૂપ હતું એ તમામ લોકોને ખ્યાલ છે। ત્યારે ફરી એક વખત આવી સ્થિતિ ન આવે એના માટે વહીવટી તંત્ર પણ સાબદું જોવા મળી રહ્યું છે અને અગમચેતી પણ નીચાણવાળા વિસ્તારોને આપવામાં આવી રહી છે। તો વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયા છે। હાર્દિક, વડોદરામાં રાતના 12 વાગ્યાથી લઈને સવારે અત્યારે 9:30 વાગ્યા છે, કેવી પરિસ્થિતિ આપે જોઈ? બિલકુલ પંકજ, જો વડોદરા શહેરની વાત કરીએ તો ગઈકાલ બપોર પછી જ વિશ્વામિત્રી નદીની જળ સપાટી છે તે સતત વધી રહી છે। તેની સીધી અસર જે છે આ પરશુરામ પટ્ટો વિસ્તાર છે ત્યાં જોવા મળી રહી છે। નટરાજ ટાઉનશીપ પાસેના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે અહીંયા જે ચારે તરફ જે છે વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। પંકજ, આ એ વિસ્તાર છે કે વિશ્વામિત્રી નદી જે છે તે લગભગ 21-22 ફૂટની આસપાસ પહોંચે અને ત્યારે જ અહીંયા જે છે તે પાણી ભરાવાની શરૂઆત જે છે તે થઈ જતી હોય છે। આ સામે ગણનાળું તમે જોઈ રહ્યા છો। ગણનાળાની સ્થિતિ જે છે તે જોઈને તમને અંદાજો આવી જશે કે અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હશે। બીજી વાત કરવામાં આવે તો સામે જે લોકોના ઘર તમે જોઈ રહ્યા છો એ ઘર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે અને અહીંયા જ્યારે પણ વરસાદ પડે છે અને વિશ્વામિત્રીનું જળસ્તર વધે છે ત્યારે આ જે તમામ ઝૂંપડા છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ પરશુરામ પટ્ટાની વાત છે, પરંતુ વિશ્વામિત્રીની કાંઠે આવેલા જેટલા પણ જે રેસિડેન્સ એરિયા છે એ તમામ જગ્યા પર જે વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે ફરી વળ્યા છે। તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એનડીઆરએફની એક ટુકડી જે છે અહીંયા તૈનાત કરવામાં આવી છે, પરંતુ અહીંયા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે પહોંચી ત્યારે કોઈ ફાયર કર્મચારી, પાલિકાનો કર્મચારી કે પછી એનડીઆરએફની ટીમ જે છે તે જોવા નથી મળી રહી। ઉલ્લેખનીય બાબત છે કે હજી પણ વિશ્વામિત્રી નદીનું સ્તર છે તે સતત વધી રહ્યું છે। લગભગ થોડી વારમાં વિશ્વામિત્રી નદી જે છે તે પોતાની ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં છે, પરંતુ સદનસીબે આજે વહેલી સવારથી ઉઘાડ નીકળ્યો છે, તડકો છે, એના કારણે વડોદરા વાસીઓને મહદઅંશે રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આજે જે વરસાદી માહોલ ગઈકાલ
જેવો હતો એવો માહોલ જે છે તે જોવા નથી મળી રહ્યો અને અત્યારે તડકો જે છે તે જોવા મળી રહ્યો છે પંકજ. જી હાર્દિક, બીજી ખાસ વાત એ કે વહીવટી તંત્ર કેટલું સજ્જ દેખાઈ રહ્યું છે, કારણ કે 1 મહિના પહેલા જ વડોદરામાં વિશ્વામિત્રીનું રૌદ્ર સ્વરૂપ તમામ લોકોએ જોયું છે. ત્યારે શું લાગે છે કોર્પોરેશન તરફથી કેવી વ્યવસ્થા છે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં? બિલકુલથી જો કોર્પોરેશનની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો હું તમને દ્રશ્યો જે છે તે બતાવીશ કે કોર્પોરેશને ખરેખર તો અહીંયા કોઈ જાતની વ્યવસ્થા જ નથી કરી. એના કારણે જ ગઈકાલે જે રાજ્યના મુખ્યમંત્રી છે તેઓ વડોદરાના જે સત્તાધીશો છે તેમના પર રોષે ભરાયા હતા. ઉલ્લેખનીય બાબત છે કે ગયા મહિને જ્યારે પૂર આવ્યું હતું અને પૂરની પરિસ્થિતિને માત્ર 1 જ મહિનો વીત્યો છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ જે તકેદારીના પગલાં લેવા જોઈએ તે તકેદારીના પગલાં નથી લીધા. એનું જ આ પરિણામ છે કે ફરી એક વખત એટલે કે 1 મહિના બાદ જે વરસાદી પાણી છે, વિશ્વામિત્રી નદીના પાણી છે તે નીચાણવાળા વિસ્તારમાં જે છે તે ફરી વળ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલે બંધ બારણે સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી સાથે. તેમાં મુખ્યમંત્રીએ સત્તાધીશોને તતડાવ્યા હતા અને કહ્યું હતું કે વડોદરા તરફથી જે કંઈ માંગવામાં આવે છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરની સ્થિતિ કેમ સુધરતી નથી તે સવાલ છે. એટલે મુખ્યમંત્રી જ્યારે વડોદરાથી નીકળ્યા ત્યારે તેમની ખુદની ગાડી જે છે તે 1.5 ફૂટ જેટલા પાણીમાં ફસાઈ હતી. એટલે વડોદરાનું તંત્ર સદંતર રીતે ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તંત્રે જો મહેનત કરી હોત, લોકોનું ધ્યાન રાખ્યું હોત તો 1 મહિનામાં ફરી એક વખત આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત પંકજ. જી હાર્દિક, બીજો એક મહત્વનો સવાલ એ છે કે જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં રાત્રે પાણી આવવાના શરૂ થયા હતા, એવા કયા કયા વિસ્તારો છે? માત્ર કોટેશ્વર કે આ કાંસા કે ભાઠા વિસ્તાર છે એ જ છે કે બાકીના વિસ્તારો પણ છે? ના, બિલકુલથી પંકજ જો વાત કરીએ તો કોટેશ્વર, કાંસા વિસ્તાર અને અલગ અલગ જે રેસિડેન્સી વડસર ગામ છે તેની સહિતની વાત કરવામાં આવે તો કલાલી ગામ જે છે તેને અસર થવાની છે. બીજી વાત કરીએ કે અત્યારે આપણે જે સ્થળ પર ઊભા છે પરશુરામ ભટ્ટો સયાજીગંજ વિસ્તાર, એ વિસ્તારની અસર થવાની છે. છાણી ગામ છે તેનો કેટલોક હિસ્સો છે તેને પણ આજે પૂરના પાણી છે તેની અસર થઈ રહી છે. બીજી વાત કરીએ તો વુડા સર્કલ પાસે જે જલારામનગર ઝુંપડપટ્ટી આવેલી છે તેને પણ જે છે તે વિશ્વામિત્રીના પાણી જે છે તે ઘેરી વળ્યા છે. વુડા સહિત વાત કરીએ તો કારેલીબાગ વિસ્તાર છે, કારેલીબાગ વિસ્તારમાં પણ જે વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે. એટલે ટૂંકમાં કહીએ કે વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે જુદા જુદા વિસ્તારમાં ફરી વળ્યા છે. જો વધારે વિસ્તારોની વાત કરવામાં આવે તો પેન્શનપુરા છે, ભરવાડવાસ છે, નવી નગરી જે સમા વિસ્તારમાં આવેલી છે એ છે, સંજયનગર છે એ પણ સમા વિસ્તારમાં આવેલું છે, ગરીબ નવાઝ ઝુંપડપટ્ટી છે તે છાણી વિસ્તારમાં આવેલી છે, જલારામનગર, વુડા સર્કલ, ઇન્દિરાનગર, કારેલીબાગ સહિતના જે વિસ્તારો છે ત્યાં આ જ રીતે જે વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે ફરી વળ્યા છે. ગઈકાલે મોડી રાત સુધી જે છે રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા ચાલી હતી. તંત્ર દ્વારા લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે કે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે. તંત્ર ભલે ન પહોંચ્યું પરંતુ લોકો જે છે સ્વેચ્છાએ પોતાનું જે રહેણાંક છે તે છોડીને સુરક્ષિત સ્થળ પર પહોંચી જાય. ગઈકાલે સાંજ સુધી લગભગ 200 જેટલા લોકો છે તેમનું જે છે સ્થળાંતર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો શહેરના જે વિસ્તારો છે કે જ્યાં પાણી હતા ત્યાં રાવપુરા હોય કે પછી સુભાનપુરા હોય, ગોત્રી ગોરવા હોય, વાઘોડિયા રોડ હોય, આજવા રોડ હોય, કોટેશ્વર જતા રસ્તા ઉપર પણ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે સાવચેતી રાખવા માટે એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. અને જે રીતે સંવાદદાતા જણાવી રહ્યા છે કે ગઈકાલથી લઈને અત્યાર સુધી 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. વડોદરાની અલગ અલગ 4 તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં વિશ્વામિત્રીનું જળસ્તર વધવાના કારણે તમે જોઈ શકો છો કે રાત્રે કયા પ્રકારની સ્થિતિ રહી. વિશ્વામિત્રીની નદીની સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે, 1 જ ફૂટ બાકી છે ભયજનક સપાટીથી. અને બીજી તસવીરમાં તમે જુઓ કે શાળામાં આજે રજા જાહેર કરવામાં આવી છે. કદાચ જો પાણી વધી જાય અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ આવે એટલા માટે શાળામાં રજા જાહેર કરાઈ છે, જેથી બાળકોને કોઈ તકલીફ ન પડે. ત્રીજી તસવીર, સુરક્ષા તંત્ર એલર્ટ છે, કારણ કે કોર્પોરેશન હવે બોધપાઠ લીધો હોય એવું લાગે છે, પરંતુ કેટલાય વિસ્તારોમાં હજુ પણ જે એનડીઆરએફની ટીમ ડેપ્લોય કરવામાં આવી છે એ હજુ જોવા નથી મળતી વિસ્તારમાં.